આજની આપણી આ ખાસ મીટિંગમાં એક ખાસ મુદ્દાને ચર્ચામાં લેશું, જેનું નામ છે નવરાત્રીમાં વરસાદ. આ મને ઉપરી લેવલથી એક ખાસ વ્યક્તિની ખાસ તપાસ દ્વારા મને આ દુઃખદ ખબર આપવામાં આવી છે. અરે ભાઈ પણ મેં તો પાસનો એમેન્ડ કરી લીધો છે. મેં તો બ્લેક માંથી પાસું લીધા છે. ના તમારા બધાનું તો ઠીક છે, મેં તો મારી મીઠુડી હાટુ પાસ લઈ લીધો છે. હા ભાઈ, નિરેત રાખો. અરે ભાઈ કે જુગાડ કરો ને તેથી વરસાદ નો આવે. આ ખમો તમે હું આંબાલાલ દાદાને ફોન કરીને પૂછી લઉં જો આમાં કઈ ફેરફાર થાય એમ હોય તો. હા દાદા, હું કે મજામાં? હું એમ કેતો તો કે નવરાત્રીના વરસાદમાં કઈ ફેરફાર થાય એમ હોય તો યાર કરો ને. આગળના ખેલૈયા બિચારા બહુ મુશ્કેલીમાં મુકાણા છે. અરે વાહ દાદા વાહ, તમે તો પણ ખેલૈયાના દિલ જીતી લીધા હો. હા થેન્ક યુ દાદા, થેન્ક યુ. એ ખેલૈયાઓ તમારે મૂંઝાવાની જરીએ જરૂર નથી, કારણ કે દાદાએ ત્રણ એવા સોલ્યુશન આપ્યા છે કે જે સોલ્યુશન છે ને ભાઈ નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતા બહુ ઓછી રહે. તાળ જલ્દી બોલો તાળ. ભાઈ દાદાએ પેલું સોલ્યુશન ઈ આપ્યું છે કે ભાઈ કલાકારો જેટલા હે ને ચાલુ નવરાત્રી ભાઈ શાંત ગીત ગાવા, જેટલું બને ને એટલું. કારણ કે પછી બાકાજી કીવર ગીત ગાવામાં તમને ખબર હે ને વાતાવરણ બાકાજી કીવર થઈ જાય ને પછી વરસાદ આવી જાય. એટલે ભાઈ દાદાએ બીજું સોલ્યુશન ઈ આપ્યું કે ભાઈ તમારે બધાને હરખાવાનું નહીં. ભાઈ તમે બધા હરખ પદુડાઈ પાછા બહુ થઈ જાવ ને, પેલો દી હોય તો આ પહેરું, બીજો દી હોય તો આ પહેરું, એવી રીતે હરખાવાનું નહીં ભાઈ, સમજી ગયા? કારણ કે હરખાવાથી એને ઘણા કામ અધૂરા રહી શકે, એટલે ભાઈ હરખાવાનું મૂકી દેવું પડશે તમારે નવરાત્રી પૂરતું. આપ તું ગયા બેટા. અને ત્રીજું તો મેઇન સોલ્યુશન છે દાદાનું કે ભાઈ જેટલા પણ નવરાત્રીના ઓર્ગેનાઇઝરો હે ને એને બધા વોટરપ્રૂફ વસ્તુ રાખવી, સમજી ગયા? અને તમારે બધા ખેલાયાઓ હે ને પારદર્શક 200 રૂપિયા એક રેનકોટ લઈ લેવો, એટલે હું તમારા કપડાં દેખાય ને તમને નવરાત્રી હોય એવી ફિલિંગ આવે, અને વરસાદ આવે તોય તમે રેનકોટ પહેરીને વોટરપ્રૂફ નવરાત્રી રમી શકો ભાઈ. એવું ત્રીજું દાદાનું સોલ્યુશન છે. આ હતા ભાઈ દાદાના સોલ્યુશન. તો તમને કેવા લાગ્યા સોલ્યુશન?